તો અનરાધાર વરસાદથી અમરેલીમાં ખેતરોમાં પાણી થયું છે। સાવરકુંડલાના ગામડાઓમાં કપાસ મગફળીને નુકસાન થયું છે। નદીના પાણી ખેતરોમાં ફરી વળતા જ પાકને પણ નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ફરી વળતા જમીન ધોવાઈ ગઈ છે। ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની પણ માંગ કરી છે। ધોધમાર વરસાદ ખેતરો આપ જોઈ રહ્યા છો શું હાલત થઈ રહી છે। સ્થિતિ વધુ ને વધુ હવે બગડી રહી છે અમરેલીમાં। સમગ્ર અમરેલી જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ હતો, જેને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું એ વાવેતર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપણી સાથે સાવરકુંડલા તાલુકાના કેટલાક ખેડૂતો છે, તેમને પૂછશું કે તમે જે શેનું વાવેતર કર્યું હતું, પાક શેનું તમે વાવેતર કર્યું હતું, અને ખાસ કરીને ગઈકાલે જે વરસાદ આવ્યો એને લઈને તમને કેવું નુકસાન? ગઈકાલે વરસાદ આવ્યો એમાં બહુ નુકસાન છે અને કપાસનું વાવેતર છે અને ખર્ચો બહુ જાજો કરેલો હતો। ખાતર, દેશી ખાતર, છાણિયું, વિલાયતી, ખીડ, એટલે એ તો કોઈ માપ જ નથી। આ તાર ફેન્સિંગ કર્યું, એ ખર્ચા તો બહુ માપ બારાવી છે અને તમામ જમીન જૂના હવાની અને આ ખેતરની દિશા ફેરી ગઈ। એટલે આ તો વાવેતર વિનાનું જ રહે, કા ભેહું લેવાય ને હવે એ ધંધો કરાય પાછો ચાલુ। ઘણા વર્ષોથી તમારા અહીંયા પ્રોબ્લેમ છે, વરસાદનું પાણી, નદીનું પાણી તમારા ખેતરોમાં આવી જાય છે, તો આ બાબતે તમે રજૂઆત કરી છે અને તમારી માંગ શું છે? અમારી માંગ તો એ છે કે શેત્રુંજી નદીમાં ગામ રક્ષક પાળો અને શેત્રુંજી નદીનો પાળો 2015 પછીનો જે તૂટેલો છે, સરકારશ્રીની રજૂઆત છે, મંજૂર થઈ ગયેલો છે, પણ હવે એમ કહે છે કે બધું પેન્ડિંગ કામ પડ્યું છે, આવે તે સર્વે થાય અને થાય ગામ રક્ષક પાળો જો થઈ જાય તો ગામને રક્ષક પહેલા મળી જાય એવું છે। પણ હવે સરકારશ્રીની વિનંતી છે કે એમાં થોડુંક વધારે ધ્યાન આપે અને ગામ રક્ષકનું ગામ વ્યવસ્થિત રહે। આ આખી રાત ગામ જાગ્યું છે, સાંજથી સવાર સુધી એટલું પાણી હતું। આ ખેતરો, સીમ બધું જોવો એટલે નુકસાન જ છે, સારી હોય કોઈ વર્ણન જ ન કરી શકી એવું છે એમ। તો ખૂબ જ મોટું નુકસાન છે ખેતીમાં। આપણી સાથે બીજા ખેડૂત છે, એમને પૂછશું કે કેવું નુકસાન, શું કહેશું? નુકસાનમાં તો છે ને સાહેબ, અમે વાત કરીને કે કોઈ અધૂરી જ નથી રહી। તમે જોવો અત્યારે સ્થળ જોઈ લો, આમાં ગોઠણ સુધી માટી વહી ગઈ છે। હવે આમાં કોઈ વાવેતર કરી શકાય પોઝિશન જ નથી અમારી। અને બીજું કે બિયારણ, ખાતર, જે તમામ ખર્ચા કરવાના ત્યાં કરી નાખ્યા છે, એટલે હવે આમાં તો કોઈ અધૂરી જ નથી। સરકાર શ્રી જે સહાય કરવી એ કરે, બાકી નકર અમારી એક જ માંગ છે કે નદીનો પટનો પાળો જે બાંધવાનો છે 15ની સાલમાં તૂટેલો છે, એનું કામ અત્યારે 10 વર્ષથી જે પેન્ડિંગમાં છે। તો અમારા સરકારને એક જ નમ્ર વિનંતી છે, અપીલ છે, જે કહો કે 2 હાથ જોડીને કહી છે કે થાય એમ તો એ અમને કરી દે, એટલે અમે રાતની ગામ રક્ષકમાં રાતની શાંતિથી સુઈ શકવી। બાકી સીમનું તો અમારે જે થવાનું છે થવાનું જ છે, બાકી લોકો રાતના સુઈ નથી, આખી રાત જાગ્યા છે, એટલું પાણીનો અમારે ભીતી રહી છે। એટલે તમે સરકારને વિનંતી છે કે 2 હાથ જોડીને કે અમારે ગામ રક્ષકનો પાવાની મંજૂરી લાવે। ભારે વરસાદને લઈને સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે જે ખેતરો છે તેમાં નદીના પાણી ઘૂસી ગયા હતા। સ્થાનિક લોકો અને ખેડૂતોની માંગ છે કે ગ્રામ રક્ષક પાળો બનાવી આપવામાં આવે તો આ જે સમસ્યા છે તેનું કાયમી નિકાલ આવે, એનું નિરાકરણ થાય, એનો હલ થાય। કેતન બગડા, ઝી મીડિયા, જૂના સાવર ગામ, અમરેલી।